જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પર મોડલ પેપર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પરીક્ષાની મિત્રો હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઓકે, તો આ મોડલ પેપર તમને કામ લાગશે. હેલ્પરની પરીક્ષા માટે મિત્રો ગુજરાતનું સૌથી નવું અને લેટેસ્ટ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે, જેની અંદર 8500 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે અને પ્લસ 5 મોડેલ પેપરના 500 પ્રશ્ન, એટલે ટોટલ 9000 જેટલા પ્રશ્નો મિત્રો આપેલા છે. રિવિઝન માટે ખાસ બેસ્ટ રહેશે. ઓકે, અને જેને હજી સુધી કશું વાંચ્યું નહીં એના માટે આપણે આ પીડીએફમાં અલગથી 1250 પ્રશ્ન આપેલા છે, જે મોસ્ટ ટાઈમથી છે, પરીક્ષામાં સૌથી વધારે પૂછાવાની સંભાવના ધરાવે છે. તો જેને હજી સુધી કશું વાંચ્યું નથી એના માટે બી આ પીડીએફ બેસ્ટ રહેશે. જેને રિવિઝન કરવું છે એના માટે બી આ પીડીએફ બેસ્ટ રહેશે. તો માત્ર મિત્રો એકવાર 99 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. આ પીડીએફને જો તમે ખરીદવા માંગતા હો તો આ નંબર ઉપર તમારે 635220794240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબો સાથે જ આની આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકો છો. અને હેલ્પલાઇન નંબર ઉપર વધારે જાણકારી મેળવવા માટે આ હેલ્પલાઇન નંબર આપણે આપેલા છે, આમાં કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. તો રાશિની જુઓ છો અત્યારે જ ખરીદી લો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે. ચાલો, તો ક્વેશ્ચન નંબર 1 છે આપણો કે પ્રોટેક્ટર સાધન ખાલી જગ્યામાં ખૂણો માપે છે. તો જવાબ આવશે મિત્રો અંશમાં કોણ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ઓકે, અહીં પ્રોટેક્ટરનું આકૃતિ દર્શાવી છે. ચાલો, નીચેની આકૃતિમાં એક્સ તરીકે નિશાની કરેલી લાઇનનો પ્રકાર જણાવો. તો એ જુઓ, આ લાઇનમાં આપણે જે છે નિશાની કરેલી છે એક્સ તરીકે, આ લાઇનનો પ્રકાર જણાવવાનો છે આપણે. તો મિત્રો આ છે મિત્રો ડાયમેન્શન લાઇન. કઈ છે? ડાયમેન્શન લાઇન. નેક્સ્ટ, ચાલો, એચ ગ્રેડ પેન્સિલ ખાલી જગ્યા હોય છે. જે એચ ગ્રેડની પેન્સિલ છે મિત્રો તે ખાલી જગ્યા હોય છે. તો મિત્રો જવાબ આવશે મધ્યમ સખત. મધ્યમ સખત. ઓકે, તો આ બધા એન્જિનિયરિંગ ડ્રોઈંગના ક્વેશ્ચન છે મિત્રો. ત્યારબાદ નીચેની આકૃતિમાં શું દર્શાવે છે, એટલે કે આ નીચેની આકૃતિ શું દર્શાવે છે મિત્રો? ચાલો, તો મિત્રો જવાબ આવશે આની અંદર ડીસી મોટર. નેક્સ્ટ, સૌથી નરમ ગ્રેડની પેન્સિલ ખાલી જગ્યા હોય છે. ઓકે, સૌથી નરમ ગ્રેડની પેન્સિલ. સૌથી નરમ ગ્રેડની પેન્સિલ અહીં પૂછ્યું છે. તો નીચેનામાંથી આપણે જણાવવાનું છે સૌથી નરમ ગ્રેડની પેન્સિલ. આમાંથી 7B બનશે. ઓકે, 7B. ઓકે, આ બાજુ તમે જુઓ સોફ્ટ આપેલી છે, એટલે કે આ બાજુ નરમ આપેલી છે, એમાં 7B તમે અહીંયા જુઓ. ઓકે, એના આગળ 8B અને 9B સૌથી નરમ આવે, પણ ઓકે એ ઓપ્શનમાં આપેલું નથી, એટલે આપણે 7B જવાબ બનશે. ઓકે, તો આ આકૃતિ મિત્રો ખાસ જોઈ લેજો. અને સૌથી હાર્ડ પૂછે તો 9H, સૌથી નરમ પૂછે તો 9B. નેક્સ્ટ, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમપ્રમાણમાં હોય છે? તો મિત્રો એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. ઓકે, પીડીએફમાં આવા સરસ મજાના ઓથેન્ટિક જેને કહેવાય કે એવા પ્રશ્નો આપેલા છે. ચાલો, ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ શું છે? ઓકે, ડ્રિલિંગ ઓપરેશનમાં ફીડનો એકમ જણાવવાનો છે. તો મિત્રો આનો એકમ છે mm/ReV. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? ઓકે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, તો આનો મિત્રો એકમ છે વેબર પ્રતિ મીટર. વેબર પ્રતિ મીટર. નેક્સ્ટ, મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? ઓકે, મેટ્રિક સિસ્ટમની વાત કરી છે મિત્રો. તો મિત્રો આનો સાચો જવાબ આવશે મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવર બરાબર 735.5 વોટ. ઓકે, ચાલો નેક્સ્ટ, નિશાન કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે? નિશાની કરવા માટે. નિશાન કરવા માટે મિત્રો વાત કરીએ તો એની અંદર જે છે ડોટ પંચનો ઉપયોગ થાય છે. ઓકે, ડોટ પંચનો ઉપયોગ થાય છે. આપણને ડોટ પંચની આકૃતિ અહીં દર્શાવી છે. નેક્સ્ટ, કયા કેલિપરનો ઉપયોગ જોબનું અંદરનું માપ લેવા માટે થાય છે? જોબની અંદરનું માપ લેવા માટે મિત્રો જે છે ઇનસાઇડ કેલિપરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ચાલો, લંપ હેમરનો ઉપયોગ શું છે? અહીં લંપ હેમરની આપણને આકૃતિ બી આપેલી છે. તો આનો ઉપયોગ શું છે મિત્રો? તો આનો ઉપયોગ છે મિત્રો કે ભાઈ હળવા કામના કાર્ય માટે. ઓકે, હળવા કામના કાર્ય માટે આપણે આ જે છે લંપ હેમરનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, માર્કિંગના હેતુ માટે વપરાતી હથોડીનું વજન કેટલું હોય છે? માર્કિંગના હેતુ માટે. તો
તો એનું વજન મિત્રો હોય છે 250 ગ્રામ. ઓકે, 250 ગ્રામ એનું વજન હોય. ચાલો, કીવે એટલે કે ચાવી ગાળો કટિંગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? ચીજલ એટલે કે છીણી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ક્રોસ કટ ચીજલ. નેક્સ્ટ, ઓઇલના ખાંચા કાપવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે? ઓઇલના ખાંચા કાપવા માટે, તો મિત્રો આમાં જે છે ઓઇલના ખાંચા કાપવા માટે ઉપયોગ થાય હાફ રાઉન્ડ નોઝ ચીજલનો. ચાલો, આકૃતિમાં દર્શાવેલ છીણીનું નામ જણાવવાનું છે. આપણને આકૃતિ અહીં દર્શાવેલી છે. આ છીણીનું નામ શું છે? તો મિત્રો આનું નામ છે વેબ છીણી. વેબ છીણી. નેક્સ્ટ, 100માંથી મિત્રો કેટલા સાચા પ્રશ્ન પડે છે નીચે કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય જણાવી દેજો. ચાલો, એલેન રેન્ચ ખાલી જગ્યા માટે ઉપયોગમાં આવે છે. તો એ મિત્રો સોકેટ હેડ સ્ક્રૂને દૂર કરવા માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ માઇક્રોમીટરમાં લોકિંગ એરેન્જમેન્ટ ખાલી જગ્યા માટે હોય છે. તો મિત્રો એ હોય છે બેરલ લોક કરવા માટે. ઓપ્શન ડી રાઈટ બનશે આન્સર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 છે કે ભાઈ ક્રેન્ક શાફ્ટ જર્નલની ટેપર અને ઓવાલિટી ખાલી જગ્યા સાધન વડે માપી શકાય છે. તો એ મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટર વડે માપી શકાય છે. નેક્સ્ટ, મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? ઓકે, તો મિત્રો એની લઘુત્તમ માપ શક્તિની વાત કરીએ તો જવાબ આવશે 0.01 mm. ઓકે, અહીં તમારે જો દેખાતું હોય તો અહીંયા લખેલું પણ છે, જુઓ. ઓકે, 0.01. ચાલો, વર્નિયર કેલિપરમાં વર્નિયર સ્કેલ ઉપર ખાલી જગ્યા જે કાપા આંકેલા હોય છે. તો મિત્રો એ હોય છે 50. ઓપ્શન સી રાઈટ આન્સર. નેક્સ્ટ, વર્નિયર કેલિપર કઈ બે પદ્ધતિમાં એક સાથે રીડિંગ લઈ શકે છે? ઓકે, વર્નિયર કેલિપર કઈ બે પદ્ધતિમાં એક સાથે રીડિંગ લઈ શકે છે? તો એમાં મજા જવાબ આવે મિત્રો મેટ્રિક અને બ્રિટિશ. નેક્સ્ટ, વર્નિયર કેલિપરનો મોટામાં મોટો ગેરફાયદો ખાલી જગ્યા છે. મોટામાં મોટો એનો ગેરફાયદો મિત્રો હોય તો એ છે ઓપરેટરની સ્કિલ. નેક્સ્ટ, ત્યારબાદ હેક્ઝોબ્લેડની લંબાઈ કઈ રીતે માપવામાં આવે છે? હેક્ઝોબ્લેડ એની લંબાઈ કઈ રીતે માપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 2 પિન હોલના અંતર વચ્ચે. ઓપ્શન સી. નેક્સ્ટ, વેબસેટ હેક્ઝોબ્લેડની પીચ કેટલી હોય છે? વેબસેટ હેક્ઝોબ્લેડની પીચ તો મિત્રો એ હોય છે 0.8 mm. નેક્સ્ટ, જનરલ ઉપયોગ માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? જનરલ ઉપયોગ માટે તો એના માટે મિત્રો ફ્લેટ ફાઇલનો ઉપયોગ થાય છે. ઓકે, આ તમામ ટોપિક મિત્રો આપણા સિલેબસમાં આપેલા છે. એના મુજબ જ આપણે મોડેલ પેપર બનાવ્યું છે. કોઈ પણ જોબ પરથી ઘસીને મટીરિયલ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે ફાઇલનો. નેક્સ્ટ, ચાલો, કાયમી ફાસ્ટનર્સમાં શેનો સમાવેશ થાય છે? ઓકે, આના પહેલાં હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તેની અંદર મિત્રો કાયમી ફાસ્ટનર્સમાં જે છે રિવેટિંગ, બ્રેઝિંગ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ, નટ બોલ્ટ કી, સ્ક્રૂ, આ તમામ વસ્તુનો સમાવેશ થાય. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરયુક્ત તમામ. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ નટ બોલ્ટને કાટ લાગતો અટકાવવાનું કામ આ નટ કરે છે. ચાલો, તો એમાં જવાબ આવે વિંગ નટ. ઓકે, વિંગ નટની અહીં આપણને આકૃતિ બી આપેલી છે. ચાલો, હાઈ ફ્યુઅલ એફિશિયન્સ એન્જિન કયું છે? હાઈ ફ્યુઅલ એફિશિયન્સ એન્જિન તો એ છે રેડિયલ એન્જિન. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ સ્ટ્રોકનું નામ જણાવો. તો અહીં એક આપણને આકૃતિ દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવેલ આપણે સ્ટ્રોકનું નામ જણાવવાનું છે. તો મિત્રો જવાબ આવશે આની અંદર કોમ્પ્રેશન સ્ટ્રોક. નેક્સ્ટ, એન્જિનમાં સિલિન્ડર સંખ્યા વધવાથી, ઓકે, એન્જિનમાં સિલિન્ડરની સંખ્યા વધવાથી શું થશે? તો શું થશે? પાવર વધશે. ત્યારબાદ ડીઝલ એન્જિનને મેન્યુઅલી ચાલુ કરવાની પદ્ધતિઓ ખાલી જગ્યા છે. તો એમાં હેન્ડ ઓપરેટેડ, જે ફૂટ ઓપરેટેડ,
અને રસી ખેંચ આ તમામ આવશે. ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ, એન્જિનના સ્ટાર્ટરને ચાલુ કરવા ખાલી જગ્યા વોલ્ટની બેટરીની જરૂર પડે છે. તેમાં આપણે 12 વોટની મિત્રો જે છે બેટરીની જરૂર પડશે. નેક્સ્ટ, ડીઝલ એન્જિનને ખાલી જગ્યા આરપીએમથી ક્રેન્કિંગ કરવાથી ચાલુ થાય છે. મિત્રો જવાબ આવશે 100 થી 150. 100 થી 150 જે આરપીએમથી ક્રેકિંગ કરીએ ત્યારે મિત્રો જે છે ડીઝલ એન્જિન સ્ટાર્ટ થશે. કેમ શાફ્ટ એ ખાલી જગ્યા પંપની શાફ્ટને ફેરવે છે. તો જવાબ આવશે ઓઇલ પંપ. એન્જિનમાં ફ્લાય વ્હીલ ક્યાં લગાવવામાં આવે છે. ઓકે, ફ્લાય વ્હીલ. તો એન્જિનની અંદર મિત્રો જે છે જે ફ્લાય વ્હીલ છે તે લગાવવામાં આવે છે મિત્રો ક્રેન્ક શાફ્ટમાં. નેક્સ્ટ, ક્રેન્ક પિન સાથે પિસ્ટનનો કયો ભાગ જોડવામાં આવે છે. તો એ છે કનેક્ટિંગ રોડ. નેક્સ્ટ, વ્હીલ બાંધકામમાં રીમનું કાર્ય શું છે. ઓકે, રીમનું કાર્ય આપણે પૂછ્યું છે. ઓકે, ટાયરનો ટોપિક આપેલો જ છે સિલેબસમાં. તો આમાં આપણે રીમ, ઓકે આ છે રીમ. તો આ રીમનું કાર્ય શું છે મિત્રો. તો મિત્રો આનું કામ જે છે તે છે ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખવાનું કામ કરે છે. ઓકે, આને આ રીમ છે. ઓકે, ચાલો નેક્સ્ટ, ટાયરમાં એક બાજુ ઘસારાનું મુખ્ય કારણ શું છે. તો એનું કારણ છે અયોગ્ય કેમ્બર. વાહનમાં નબળા સેલ્ફ સેન્ટરિંગનું કારણ કયું છે. તો એનું કારણ છે મિત્રો અયોગ્ય વ્હીલની ગોઠવણી. નેક્સ્ટ, બેન્ચ વાઇઝનો ઉપયોગ શું છે. બેન્ચ વાઇઝ એનો ઉપયોગ છે વર્કપીસને પકડી રાખવા માટે આ બેન્ચ વાઇઝનો ઉપયોગ થાય. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ વાઇઝનું નામ જણાવવાનું છે. અહીં આપણને એક આકૃતિ દર્શાવેલી છે તો આ કયું વાઇઝ છે. ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર હેન્ડ વાઇઝ. ડીઝલ એન્જિનમાં હાઈ પ્રેશર ઓઇલ પંપ કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હોય છે. તો એ હોય છે મિત્રો CRDI ફ્યુઅલ સિસ્ટમ. ઓકે, CRDI ફ્યુઅલ સિસ્ટમ. નેક્સ્ટ, FIPની ઉચ્ચ દબાણ પાઇપલાઇનમાં દબાણ કેવી રીતે જાળવવામાં આવે છે. તો જવાબ આવશે ડિલિવરી વાલ્વ. ત્યારબાદ કયો ગિયર દાંતાના સંપર્ક દરમિયાન ક્લિકિંગ અવાજ ઉત્પન્ન કરે છે. ઓકે, દાંતાના સંપર્ક દરમિયાન ક્લિકિંગ અવાજ ઉત્પન્ન કરે તો એ છે મિત્રો સ્પર ગિયર. નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેશિંગના પરિભ્રમણની દિશા શું છે. તે હોય છે મિત્રો વિરુદ્ધ દિશામાં. ઓકે, આકૃતિ દ્વારા સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં ક્લચનો પ્રકાર કયો છે. તો આપણને આકૃતિ આપી દીધી છે મિત્રો. આ કયા પ્રકારની ક્લચ છે આપણે જણાવવાનું છે. તો મિત્રો આ છે શંકુ ક્લચ. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર કેમ આવશ્યક છે. તો એ મિત્રો જવાબ આવે કે ભાઈ ધૂળના રજકણો અને કચરા જેવા દૂષકોને રોકવા. ઓપ્શન બી રાઇટ આન્સર. ચાલો મિત્રો 50 પ્રશ્ન પૂરા થાય છે. ઓકે, હેલ્પરની પરીક્ષાનું ગુજરાતનું સૌથી નવું અને લેટેસ્ટ મટીરિયલ મિત્રો મોસ્ટ ટાઈમ બી મટીરિયલ છે. 8500 પ્લસ પ્રશ્ન પ્લસ 5 મોડલ પેપરનો સમાવેશ થયો છે. રિવિઝન માટે વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે. અને જો કંઈ ના વાંચ્યું હોય તો આમાં અલગથી 1250 પ્રશ્ન વાંચ્યા છે, આપેલા છે મોસ્ટ ટાઈમ. આટલા ખાલી વાંચી લેશો તો પણ ઘણો બધો ફાયદો થશે. આને પરચેસ કરવા માંગતા હો તો આપણા નંબર ઉપર તમારે માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી દેવાનો. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો, મેસેજ પણ કરી શકો. ચાલો તો મિત્રો માત્ર 99 રૂપિયાનું એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો. પરીક્ષામાં તમને 100% ફાયદો થશે. ચાલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ છે મિત્રો. દંપતિ, દંપતિ પતિ અને પત્ની. ઓકે, એ તો દ્વંદ્વ સમાસ બનશે, ઉપપદ નહીં બને. પગરખું, 100% પગરખું સાચો જવાબ અહીં બનશે. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી રામેશ્વરની સાચી સંધિ શોધો. રામેશ્વર શબ્દની આપણે સાચી સંધિ જણાવવાની છે. ઓકે, તો જવાબ આવે મિત્રો ઓપ્શન ડી રામ પ્લસ ઈશ્વર. વિરોધી શબ્દ આપવાનું છે તનુજા. તનુજા શબ્દનો વિરોધી શબ્દ
તનુજાનો મિત્રો સામાનાર્થી શબ્દ થાય, તનુજા એટલે મિત્રો દીકરી. ઓકે, અને દીકરીનો વિરોધી શબ્દ દીકરો, એટલે ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો શબ્દ કમળનો સામાનાર્થી શબ્દ નથી? ઓકે, કમળ શબ્દનો સામાનાર્થી શબ્દ નથી એવું પૂછ્યું છે. તો મિત્રો વાત કરીએ, અરવિંદ એટલે કમળ થાય, સરોજ એટલે પણ કમળ ફૂલ થાય, રાજીવ એટલે પણ કમળ થાય, ગુલાબ એટલે મિત્રો નહીં આવે, એટલે ઓપ્શન ડી આપણો અહીં આન્સર બનશે. નીચેનામાંથી સાચી જોડણી શોધવાની છે મિત્રો. વીજળી શબ્દની સાચી જોડણી. તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન એ. જોવા જઈએ તો આ વીજળીમાં ઓકે તમામ જોડણી ખોટી છે મિત્રો આપેલી છે. આ તમામ જોડણી ખોટી આપેલી છે. વીજળીની સાચી જોડણી હું અહીંયા લખી દઉં છું. ઓકે, આવી રીતે વીજળી લખાશે. ઓપ્શન બધા ખોટા આપેલા છે અહીં. ચાલો તો જરા આપણે સુધારી લેશું. નેક્સ્ટ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની ઉંમર કેટલા વર્ષની છે? તેમાં મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે જો લડવી હોય ઓકે તેમાં મિત્રો 21 વર્ષ જરૂરી છે. ઓકે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને લક્ષ્યમાં રાખીને નક્કી થયેલો છે? તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો ઉંમર. ઓકે, 18 વર્ષની ઉંમર. નેક્સ્ટ, નાણાં પંચ દર કેટલા વર્ષે નિમાય છે? તો દર 5 વર્ષે. ઓકે, દર 5 વર્ષે જે છે નાણાં પંચની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્યમાં રાજ્યપાલ દ્વારા થાય રાજ્ય નાણાં પંચનું. ટામેટામાં કયું એસિડ હોય છે? ટામેટા મિત્રો, ટામેટા ખાટા હોય. ટામેટામાં કયું એસિડ હોય મિત્રો? ઓક્ઝેલિક એસિડ. નેક્સ્ટ, શેની ખામીના લીધે એનિમિયા થાય છે? ઓકે, એનિમિયા નામનો જે રોગ છે મિત્રો, તો જવાબ આવે મિત્રો લોહ તત્વની ખામીના કારણે. નેક્સ્ટ, રેમન મેગ્સેસે પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો આ પુરસ્કાર મિત્રો ફિલિપાઇન્સ દેશ દ્વારા આપવામાં આવે છે. ઓકે, ફિલિપાઇન્સની સરકાર દ્વારા. હોકીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? હોકીની રમત તો જેવી રીતે ક્રિકેટમાં 11 ખેલાડીઓ હોય છે એવી રીતે હોકીની રમતમાં પણ 11 ખેલાડી હોય છે. નેક્સ્ટ, ગુપ્તકાલીન જૈન અને બૌદ્ધ ગુફાઓ ક્યાં મળી આવી છે? ગુપ્તકાલીન જૈન અને બૌદ્ધ ગુફાઓ આપણને ઓકે જૂનાગઢ અને તળાજા આ બંને સ્થળોએથી પ્રાપ્ત થઈ છે. ઢોલો રાણો કયા પંથકનું લોક નૃત્ય છે? ઢોલો રાણો નૃત્ય તો આ છે મિત્રો ગોહિલવાડ પંથકનું. નેક્સ્ટ, ગુજરાતનું કયું સ્તર અજરખ નામની બ્લોક પ્રિન્ટિંગ ટેકનિક માટે જાણીતું છે? જવાબ આવે કચ્છ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? લીલી પરિક્રમા તો જોતાની સાથે ખબર પડે મિત્રો જવાબ આવે ગિરનાર. ભારતની સૌથી ઊંડી ખાણ કઈ છે? કે ભારતની સૌથી ઊંડી ખાણ તો એ છે મિત્રો કોલાર. કોલાર. નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે? ઓકે, મીઠા પાણીનું સરોવર નીચેના પૈકી કયું છે? તો મિત્રો વાત કરીએ આની અંદરથી તો પુષ્કર સરોવર જે છે આ મીઠા પાણીનું સરોવર છે. ઓકે, બાકીના જે સાંભળ છે, નળ સરોવર આ બધા ખારા પાણી છે. ગુજરાતમાં ઐતિહાસિક લખોટા કિલ્લો ક્યાં આવેલો છે? લખોટા કિલ્લો તો મિત્રો એ આવેલો છે જામનગર. ચાલો ક્વેશ્ચન નંબર 71 છે કે ભાઈ મહાત્મા ગાંધીએ કયા બે વર્ષમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું? તો મિત્રો જે છે વર્ષ 1925 અને 1930 આ 2 વાર તેમને રાજીનામું આપ્યું હતું. ઓકે, નેક્સ્ટ, જૂના અમદાવાદ શહેરને કેટલા દરવાજા છે? 7. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું હતું? તો વર્ષ 1971માં ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. ત્યારબાદ પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર કેટલા દેરાસર આવેલા છે? તો 863 જવાબ બનશે. નેક્સ્ટ, દાંડી યાત્રાનો પ્રારંભ ક્યાંથી થયો હતો મિત્રો? તો દાંડી યાત્રાનો પ્રારંભ જે મિત્રો જે છે તે મિત્રો સાબરમતી ખાતેથી થયો હતો કે સાબરમતી આશ્રમ ખાતેથી. નેક્સ્ટ, ગુજરાતમાં મધ્યમ કક્ષાના કેટલા બંદરો આવેલા છે? ગુજરાતમાં ટોટલ જે છે નાના મોટા એવા વાત કરીએ તો 42 જેટલા બંદરો આવેલા છે. તેમાંથી જે મધ્યમ કક્ષાના 11 છે. નેક્સ્ટ, એક મહાબંદર છે કંડલા. 11 મધ્યમ બંદરો છે, બાકીના નાના બંદરો. ચાલો, ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? તો એ છે મિત્રો નૈઋત્ય. ત્યારબાદ વેરાવળ ચોરવાડ વિસ્તાર કયા નામે ઓળખાય છે?
ઓકે, તો આ જે વિસ્તાર જે છે તે મિત્રો લીલી નાઘેર તરીકે ઓળખાય છે. સુરત જિલ્લામાંથી બનેલો જિલ્લો કયો છે? ઓકે, તો જવાબ આ કયો સુરતમાંથી? જોતાની સાથે કોઈ વાપી જિલ્લો નથી, 84 જિલ્લો નથી, ઉછરા તો બધા તાલુકા છે. જિલ્લો એક જ આપેલો છે, તાપી. બરોબર. તો વર્ષ 2007માં, ઓકે, વર્ષ 2007માં જે છે સુરતમાંથી જે છે તાપી જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ઓકે, ચાલો. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે? તો આમાંથી વાત કરીએ તો એના માટે જવાબ આવશે મિત્રો થોર. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? સીડીની સંગ્રહ ક્ષમતા 4.7 GB. ઓકે, યાદ રાખજો, GB આવશે, 4.7 GB. નેક્સ્ટ, તમામ મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો સ્ટોર થાય છે હાર્ડ ડિસ્કમાં. ડીવીડી એટલે શું? ડીવીડીનું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યારબાદ લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તેના માટે ઉપયોગ થાય છે WC નો. ઓકે, WC ઓપ્શન બી. નીચેનામાંથી કયો સોફ્ટવેર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર છે? તો એ છે કોરલ ડ્રો. ચાલો, આઉટલુક એક્સપ્રેસ શું છે? તો આ શું છે? એક પ્રકારનું સોફ્ટવેર છે. નેક્સ્ટ, આમાંથી કયું ઇનપુટ અને આઉટપુટ એમ બંને પ્રકારનું ઉપકરણ છે? તો એ છે મિત્રો મોડેમ્સ. ચાલો, BIOSનું પૂરું નામ જણાવવાનું છે આપણે. BIOS, ઓકે, ફૂલ ફોર્મ ખાસ કરીને કોમ્પ્યુટરમાં પૂછાતા હોય છે, તો આનું BIOSનું આપણે એ સંદર્ભે પૂરું નામ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની પ્રાથમિક મેમરી છે? કોમ્પ્યુટરની પ્રાથમિક મેમરી તો એ છે RAM. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક કયો છે? તો એ છે હાર્ડ ડિસ્ક. નેક્સ્ટ, ચાલો 5 પ્રશ્ન આપણે અંગ્રેજીના પણ પૂછાવાના છે. મિસ્ટર પટેલ ઇઝ ખાલી જગ્યા MLA. મિસ્ટર પટેલ ખાલી જગ્યા ઇઝ MLA. તો જુઓ MLA, ઓકે, MLA, ઓકે, M એટલે કે જે છે સ્વરથી ઉચ્ચારણ થાય છે મિત્રો, એટલા માટે જે છે એન આર્ટિકલ લાગશે. ઓકે, હોદ્દાના નામની જે છે. ચાલો, હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ. ઓકે, એક વ્યક્તિની સરખામણી જો બીજા જેને કે એક વ્યક્તિને બીજા વ્યક્તિની ઉપમા આપી દેવામાં આવતી હોય, ઓકે, તો અત્યારે મિત્રો ધ આર્ટિકલ લાગે. તો આની તો મિત્રો જે છે સરખામણી જેને કહેવાય ઉપમા આપી દેવામાં આવી છે, એટલે ધ આર્ટિકલ જવાબ બનશે. નેક્સ્ટ, ગીવ એન્ટોનિયમ કરપ્ટ. ઓકે, કરપ્ટ ભ્રષ્ટાચારીનું આપણે એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ જણાવવાનો છે. તો કરપ્ટ તો નોન કરપ્ટ, ઓપ્શન સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ધેર ઇઝ ખાલી જગ્યા કોફી ઓન ધ શેલ્ફ. તો મિત્રો જુઓ અહીંયા કોફી, તો મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 94ની અંદર. ઓકે, મેની જે છે તે ગણી શકાય તેવા નામની, ઓકે, તેવી વસ્તુમાં આવે. કોફીને ગણી ના શકાય એટલે મેની ના આવે. અફ્યુ પણ ના આવે, એ પણ ગણી શકાય એની આગળ જ આવે એટલે એ પણ નહીં આવે. ઓકે, એની જે છે એ પ્રશ્નાર્થ વાક્યમાં અથવા તો નકાર વાક્યમાં એનીનો ઉપયોગ થાય. આમાં પ્રશ્નાર્થ વાક્ય કે નકાર તો આપેલું નથી, એની પણ ના આવે. તો એકમાત્ર બાકી રહ્યું, જવાબ આવે સમ. ક્લિયર? નેક્સ્ટ, ચાલો, બેબીઝ ખાલી જગ્યા વેન ધે આર હંગરી. ઓકે, બાળકો જ્યારે જે છે ભૂખાઓ ત્યારે રડે છે. તો આ મિત્રો સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ઓકે, જ્યારે બાળકો ભૂખ્યા હોય ત્યારે રડે એટલે સનાતન સત્ય વાક્ય થઈ ગયું, એટલે સાદા વર્તમાનકાળમાં જવાબ આવશે. અહીં બેબીઝ એટલે બહુવચન આપેલું છે, એટલે જે છે સાદો વર્તમાનકાળ હોય એસ અથવા એસ વાળું રૂપ આવે મિત્રો. ભૂતકાળ તો છે નહીં એટલે ઓપ્શન બી તો ઉડી જશે. ઓકે, આર ક્રાઇંગ પણ નહીં આવે કારણ કે સાદો વર્તમાનકાળ અહીંયા આપણે દર્શાવવાનો છે. સાદા વર્તમાનકાળમાં એસ અથવા એસનું રૂપ આવે. આ બેબીઝ બહુવચન છે, એટલે બહુવચન હોય એટલે એસ અથવા એસ વાળું રૂપ પણ ના આવે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ઓપ્શન ડી. ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા જસવંત મહેતા. નેક્સ્ટ, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો એ છે બુધ ગ્રહ. નેક્સ્ટ,
શિક્ષક દિન નિમિત્તે, અહીં દિન શબ્દ લખવાનો ભૂલાઈ ચૂક્યો છે. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ પારિતોષિક એનાયત કરીને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ આવશે મિત્રો 30 શિક્ષકોને. નેક્સ્ટ, રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ વીજ વપરાશના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ કેટલો ઘટાડો કરવામાં આવ્યો? તો જવાબ આવશે 15 પૈસાનો. નેક્સ્ટ, કયા દેશના નાણામંત્રી ગિફ્ટ સિટી ખાતે રોકાણની સંભાવનાઓ ચકાસવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? તો જવાબ આવશે મિત્રો ઇઝરાયલના. તો મિત્રો આ હતા જીએસઆરટીસી હેલ્પરનું સંપૂર્ણ મોડેલ પેપર. તમને જોયું મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો. પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે, માત્ર 99 રૂપિયામાં છે. ઓકે, 500 રૂપિયાની પીડીએફ. ઓકે, આખી બુક બનાવી તો 500 રૂપિયાની બુક બને મિત્રો, અને આપણે ફક્ત એને 99 રૂપિયામાં આપી રહ્યા છીએ. તો પછી મિત્રો એને પણ પરચેસ કરી લેજો. ફરીથી મળીને વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.